પણ તમે જર્નીની વાત કરો છો, ઇમ્પેક્ટ જર્નીની વાત કરો છો, તો એ બી એક ઇમ્પેક્ટ જર્ની છે સર, જે અહીંયા સ્ટેજ ઉપર જ હાજર છે. અને એનું નામ છે અવની. બેટા અવની કોણ છે? અવની, આવો દીકરા અહીંયા. યસ બેટા. તો અવની, તમારી જર્ની કેવી રહી છે દીકરા? તમે જે પ્રિપેરેશન કરી છે તો એ કેવું રહ્યું આખું? એ તૈયારીનું પહેલા એકવાર કહો બેટા. તમે ગભરાય વગર કહો. અહીંયા જે પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા છે દીકરા, બરાબર, તો એમને પણ મોટિવેશન મળે. તો પ્રિપેરેશન આખી કેવી રીતે કરી? એમાં પીડબ્લ્યુ ગુજરાતીના જે પણ ટીચર્સ હતા એમનો સાથ સહકાર કેવો રહ્યો એકવાર તમે જણાવો. પ્રિપેરેશન તો સારી રહી. એમાં મેં પહેલું તો સિલેબસ વહેલા પૂરો થઈ ગયો હતો એટલે રિવિઝન માટે પીડબ્લ્યુનો ઉપયોગ કર્યો. બીજા એક્ઝામના પહેલાં જે મેરેથોન કે યુટ્યુબ ઉપર વિડીયો આવતા હતા એ દેખ્યા. ખાસ કરીને ફિઝિક્સના એમસીક્યુના વિડીયો દેખ્યા. બેટા મેરેથોન તમે જે અટેન્ડ કરી છે એ કેવી કેપેસિટી સાથે તમે અટેન્ડ કરી છે? લાઈક એમ લેક્ચર્સ કેટલા આવર્સના હોય છે અને કેવી મજા આવે છે એમ? એમાં તો લેક્ચર તો અલગ અલગ અવર્સના હોય, એટલે 3 અવર્સ હોય કે વધારે પણ હોઈ શકે, જેમ કે 10 અવર્સ યા ઉપર. રાઈટ. અને તો સર હવે બેટા તમારી સાથે કોણ આવ્યું છે અત્યારે? મારા પપ્પા આયા, મારા સર આયા, મારા ભાઈ આવ્યો. તારા પપ્પા આવ્યા છે? ક્યાં છે? શું નામ છે એમનું? કરશનભાઈ. હા, તો કરશનભાઈ એમના જે ફાધર હોય અહીંયા આવી જજો ને. આવો ને કરશનભાઈ. સર મેં એવું સાંભળ્યું છે કે તમને થોડી સ્વાસ્થ્ય સંબંધિત બીમારી છે, હેલ્થના ઇસ્યુ છે. સર મારે કિડની ફેલ છે. બંને કિડની ફેલ છે તમારી? બંને ફેલ છે. અને કેટલા વર્ષથી આવું છે? 2019 થી મારે ફેલ છે કિડની. તો ડાયાલિસિસ ને બધું હાલ? ભગવાનની કૃપાથી શરીર ક્લિયર છે, કોઈ તકલીફ નથી. નકર 10.5 ક્રિએટિન છે. મૂળ અશક્ય રિપોર્ટની અંદર છે પણ કુદરતી શરીર ચાલે છે એ મને ખબર નથી. હું મેં એટલે જ પૂછ્યું કે ડાયાલિસિસ કરાવો છો કે નહીં? જ્યુલા નોકલ છે પણ જરૂર નથી પડતી. બિલકુલ પાણી નથી પીધો. પાણી લગભગ 24 કિલોમાં 100 ગ્રામ જ પાણી મારા શરીરમાં જતું છે. નકર પાણી 7 વર્ષથી આ પીધા, વધારે નથી પીધું. બેટા હવે તારી શું ઈચ્છા છે કે આગળ જઈને તારે શું બનવું છે? મારે આગળ જઈને ડોક્ટર બનવાનું સપનું છે. ડોક્ટર બનવાનું સપનું? કેમ ડોક્ટર બનવું છે દીકરા? કેમ ડોક્ટર બનવું છે? અને ડોક્ટરમાં પણ કઈ પ્રોફેશન ચૂઝ કરીશ આગળ જઈને? કયો કોર્સ ચૂઝ કરવા માંગે છે તું? હું નેફ્રોલોજિસ્ટ બનવાનું. નેફ્રોલોજિસ્ટ કેમ? તું બનીશ અને બેસ્ટ નેફ્રોલોજિસ્ટ બનીશ, રાઈટ? તારા મતલબ અમે જોશું તારી આ દીકરી છે જેના પપ્પાની 2 કિડની ફેલ છે અને એને
મગજમાં ઠાની લીધું છે કે એને નેફ્રોલોજિસ્ટ બનવું છે, એટલે કિડનીના સ્પેશિયાલિસ્ટ બનવું છે. એકવાર તાલીઓ ભાઈ. તો બસ કાર્તિક સર, મારાથી તો વધારે બોલાય એમ છે નહીં. સર એક જનતા માટે હું એક વસ્તુ કહું કે આવું ડેડિકેશન પોતાના ફેમિલી માટે, આવું ડેડિકેશન પ્લીઝ બેટા તું આગળ આય. પોતાના પપ્પા માટે આપણે બધા બેસીને આ મોમેન્ટ જોઈએ છે ને એ યોગ્ય નથી. એકવાર પોતાની જગ્યા પર ઊભા થઈને આ દીકરી માટે એકવાર તાળીઓ પ્લીઝ. કમ ઓન એવરીવન, આ દીકરી માટે એકવાર જોરદાર તાળીઓ. के रात जागते थे नैना सहर में पर के नीचते हैं जुदा हुए कदम जिन्होंने ली थी ये कसम मिलके चलेंगे हरदम अब बांटते हैं ये गम भीगे नैना जो खिड़कियों से झांकते थे नैना घुटन में बंद हो गए हैं सांस हैरान है मन परेशान है हो रही सी क्यों रुआ सा ये मेरी जान है क्यों निराशा से है आस हारी हुई क्यों सवार સર એક નાનકડું અનાઉન્સમેન્ટ. આવા આજે કોઈ વોરિયર આપણી વચ્ચે હોય ને સર, તો એઝ અ પીડબ્લ્યુના ટીચર વતી આપણે એને એમને ના મોકલાય. એની ભણવાની જર્નીમાં આગળ એના સપના પૂરા કરવા માટે સર એક સરસ ટેબ્લેટ પીડબ્લ્યુની ટીમ તરફથી તને ટૂંક સમયમાં મળશે. એક ટેબ્લેટ પીડબ્લ્યુની ટીમ તરફથી. અને આગળ બેટા जैसे रंगों भरी पिचकारी जैसे तितलियां फूलों की प्यारी जैसे बिना मतलब का प्यारा रिश्ता हो कोई ये तो आशा की लहर है. આગળ બી બેટા અમે એક વિશ્વાસ આપીએ છીએ કે તારી જર્નીમાં ભણવામાં તારે ક્યાંય બી તકલીફ પડે, પીડબ્લ્યુની ટીમ તારી સાથે ઊભી છે. પીડબ્લ્યુ ગુજરાતી પ્રોમિસ કરે છે તને એક સપોર્ટ ઓલવેઝ તારા માટે. હંમેશા છીએ જ અમે તમારી સાથે, અને તમારા માટે પણ ખરેખર સેલ્યુટ છે યાર કે મહેનત પણ કરી રહ્યા છે, અને તમારું સપનું બેટા ભગવાન જરૂર પૂરું કરશે. ખૂબ મહેનત કરજો, અમે પણ ખૂબ મહેનત કરાવીશું. આ ઇમોશન તારું પાવર છે અને મતલબ સક્સેસમાં કન્વર્ટ કરીશું, રાઈટ? સર થેન્ક યુ સો મચ બેટા. અને તારી સાથે ટીમ છે, જોડે હાજર છે. સર થેન્ક યુ સો મચ. અને સર એક મિનિટ આપ, બસ ટીમ એક જ વસ્તુ કહે છે સર, તમારી દીકરીની મહેનત અમે નિષ્ફળ નહીં જવા દઈએ. ધન્યવાદ ધન્યવાદ. પીડબ્લ્યુ ટીમના દરેક સભ્યને મારા સભ્યને આભાર. થેન્ક યુ સર, થેન્ક યુ. એકવાર એકવાર જોરદાર તાળીઓ સાથે સરને મોકલીશું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ સર. તો હવે કાર્તિક સર, ખરેખર સર આપણી જે મુશ્કેલીઓ હોય છે સર, એ આપણે બહુ મોટી